નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું છું જિગ્નેશ દરજી અને આજે ફરી એકવાર ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 એકમ અને માપન લઈને ફરી હાજર થયેલ છું, ઉપસ્થિત થયેલો છું. આગલા લેક્ચરમાં આપણે સાર્થક અંકો વિશેની વાત સમજ્યા હતા. આજે આ લેક્ચરની અંદર રાઉન્ડ ઓફ વિશેની વાત કરવાની છે. રાઉન્ડ ઓફ કરવાના અમુક જે નિયમો છે એ નિયમો સમજવાના છે, એટલે કે અનિશ્ચિત અંકોની સન્નિકટતા સમજવાની છે. તો ચલો એ સમજવાનો ટ્રાય કરીએ છીએ. તો શરૂઆતની અંદર 1.33 આવી કોઈ સંખ્યા લખેલી છે. તો આ સંખ્યાનો મારે શું કરવો છે? રાઉન્ડ ઓફ કરવો છે. રાઉન્ડ ઓફ એટલે કે અમુક સંખ્યા જે આ પાછળનો અંક છે, આ પાછળના અંકને દૂર કરી અને મારે માત્ર 3 અંક એટલે કે 3 જ સાર્થક અંક આવે એવી કોઈ સંખ્યા બનાવવાની છે. એને શું કહેવાશે? રાઉન્ડ ઓફ કહેવામાં આવે છે. એટલે કે છેલ્લા અંક જે છે એને દૂર કરવામાં આવે છે, જે જરૂરી નથી એને દૂર કરવામાં આવે છે, તો તેને શું કહેવાય છે? રાઉન્ડ ઓફ કહેવામાં આવે છે. તો આપણે રાઉન્ડ ઓફ કરવાના અમુક નિયમો વિશેની વાત કરીએ, જેમાં પ્રથમ નિયમની વાત કરીએ કે પ્રથમ નિયમ શું છે. પ્રથમ નિયમ શું છે? તો પ્રથમ નિયમ વિશેની વાત કરીએ કે જ્યારે કોઈ સંખ્યા છે કે સાર્થક સંખ્યા છે, અહીંયા કોઈ સાર્થક સંખ્યા આપેલી છે 1.334. તો સાર્થક સંખ્યાની અંદર જ્યારે તેનું રાઉન્ડ ઓફ કરતી વખતે જો અંતિમ અંક 5 કરતા નાનો હોય, અહીંયા કેટલા છે? 4. તો 5 કરતા નાનો હોય ત્યારે તે અંતિમ અંકને સીધા અથવા કે ડાયરેક્ટ દૂર કરવામાં આવે છે. જો 5 કરતા નાનો હોય તો તે અંતિમ અંકને કે અંતિમ સાર્થક અંકને સીધા કોઈ જ પ્રક્રિયા કર્યા વગર તેને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા સંખ્યા શું વધશે કે 1.33. આ શું થઈ ગયું? રાઉન્ડ ઓફ. લખીએ પેલા નિયમ કે આપેલ સાર્થક સંખ્યામાં જો અંતિમ સાર્થક અંક જો 5 કરતા નાનો હોય તો તેને સીધો દૂર કરવામાં આવે છે. એમાં બીજી કોઈ જ પ્રક્રિયા થતી નથી. સીધા 5 થી નાની જો સંખ્યા હોય, એટલે કે 4 છે, 3 છે, 2 છે કે 1 છે, એવી સંખ્યા આપેલી હોય તો એને સીધા દૂર કરવામાં આવતા હોય. ત્યારબાદ આ તો પ્રથમ નિયમ. ત્યારબાદ બીજા નિયમ તરફ જઈએ છીએ. બીજો નિયમ શું છે? અહીંયા શું વાત કરી? 5 કરતા નાની. તો બીજા નિયમમાં વાત કરીએ 5 કરતા મોટી હોય તો શું કરવું? જો સંખ્યા 5 કરતા મોટી છે તો શું કરવું? તો જો સંખ્યા 5 કરતા મોટી હોય તો લખીએ આપેલ સાર્થક સંખ્યામાં જો અંતિમ સાર્થક અંક 5 કરતા મોટો હોય તો 5 કરતા મોટો હોય તો એનો રાઉન્ડ ઓફ કરતી વખતે શું કરવાનો? તો કે જો 5 કરતા જો અંતિમ સાર્થક અંક જો મોટો છે તો તેની આગળની સંખ્યાની અંદર કે આગળના સાર્થક અંકની અંદર 1 ઉમેરવામાં આવે છે. જો અંતિમ સાર્થક અંક
5 કરતા મોટો હોય તો તેના આગળના અંકની અંદર 1 ઉમેરવામાં આવે છે, હોય તો તેના આગળના સાર્થક અંકમાં 1 ઉમેરવામાં આવે છે. અને જો 1 ઉમેરીએ તો શું બને? એક્ઝામ્પલ લઈએ 1.3546 1.3546 આવી કોઈ સંખ્યા લીધી છે. આમાં તમે જોઈ શકો છો કે 6 છે એ 5 કરતા કેવા છે? મોટા. જો સંખ્યા 5 કરતા મોટી હોય તો તેના આગળના સંખ્યાની અંદર શું કરીશું? 1 ઉમેરવામાં આવે છે. તો આનો રાઉન્ડ ઓફ કઈ રીતે લખાશે? 1.355 4 ની જગ્યાએ શું થઈ ગયા? 5. 1 શું કરવાનું? એડ. 2 લખાય છે. ત્યારબાદ ત્રીજો નિયમ લખીએ છીએ. ત્રીજા નિયમની અંદર શું આવશે? તો પહેલી વાત કરી 5 કરતા નાની, બીજી વાત આવે છે 5 કરતા મોટી, તો ત્રીજી વાત એવી છે કે જો અંક 5 જ હોય તો સર શું કરવાનું? જો એક ક્વેશ્ચન છે તેના માટે પણ એક નિયમ આપેલ છે કે જો અંક 5 કરતા નાનો તો સીધે સીધા મૂકી દો, જો અંક 5 કરતા મોટો તો આગળના અંકની અંદર 1 મૂકો. હવે જો આપેલ સંખ્યામાં અંતિમ સાર્થક અંક 5 જ હોય તો, જો અંતિમ સાર્થક અંક 5 જ હોય તો શું કરવામાં આવશે? તો તેની આગળનો અંક જોવામાં આવશે. જો અંતિમ સાર્થક અંક 5 જ હોય ત્યારબાદ શું કરવામાં આવશે? એની આગળનો અંક જોવામાં, તો સાર્થક અંક 5 હોય તો તેના આગળ રહેલો સાર્થક અંક, અંતિમ સાર્થક અંક કેટલો? 5 હોય તો તેના આગળ રહેલો સાર્થક અંકની અંદર એકી હોય અથવા કે બેકી સંખ્યા હોય, એકી સંખ્યા હોય અથવા બેકી સંખ્યા હોય. તો જો સાર્થક અંક, અંતિમ સાર્થક અંક 5 હોય અને એનો આગળનો અંક જો એકી સંખ્યા હોય તેની અંદર 1 ઉમેરવામાં આવે છે. જો સાર્થક અંક અંતિમ કેટલો હોય? 5, અને તેની અંતિમ સાર્થક અંક એટલે કે 5 ની આગળનો જે અંક છે એ જો એકી સંખ્યામાં હોય તેની અંદર 1 ઉમેરવામાં આવે છે. અને જો એકી સંખ્યા ન હોય, જો બેકી સંખ્યા હોય તેની અંદર કોઈ જ ફેરફાર કરવામાં આવતો નથી. તો તેની અંદર કોઈ જ ફેરફાર કરવામાં આવતો નથી. તો લખીએ છીએ કે આગળ રહેલ સાર્થક અંક એકી સંખ્યામાં હોય તો તે અંકમાં 1 ઉમેરવામાં આવે છે. અને જો બેકી સંખ્યા હોય તો 5 ને સીધા જ દૂર કરવામાં આવે છે. ચલો એના માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો પહેલા તો ક્લિયર છે. ત્રીજા માટેનું ઉદાહરણ જોઈએ કે 1.3465 છે. આમાં અંતિમ અંક કેટલો છે? સાર્થક અંક 5 છે. હવે આપણે 5 માં શું કીધું? 5 જ હોય તો આગળ રહેલ સાર્થક અંક શું? આગળ રહેલ સાર્થક અંક કેટલો છે? 6. 6 કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા. તો 5 ને સીધે સીધા શું કરી શકાશે? દૂર કરી શકાશે.
એટલે આને કઈ રીતે લખી શકાશે 1.346. જો 5 ની આગળ રહેલો અંક એકી સંખ્યામાં એટલે કે આવી રીતે હોય 1.35 3 એટલે 1.35 છે તેનો સાર્થક અંક જે છે અંતિમ સાર્થક અંક કેટલો છે 5. તો એનો રાઉન્ડ ઓફ કરવો હોય તો શું કરી શકાય? તો શું લખાશે 1.35 4. 5 ને સીધે સીધા દૂર કરો. આગળની સંખ્યા કેવી છે? એકી સંખ્યા. એકી સંખ્યામાં શું કરશું? 1 ઉમેરીશું તો શું બનશે? 1.354. ક્લિયર છે? તો આટલો સુધી ક્લિયર થયું હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો. બસ અસ્તુ.